પાનની પિપરમેન્ટ કે પછી મીઠું પાન તો તમે ઘણીવાર ખાધું જ હશે મિત્રો. એકવાર આવી રીતે આખો ઉનાળો ચાલવાવાળું પાનનું શરબત બનાવીને જોજો. આ શરબત હું એવી રીતે બનાવું છું કે રિફ્રેશિંગ હોવાની સાથે સાથે ગરમીમાં આપણને ખૂબ જ ફાયદામંદ લાગે છે અને ટેસ્ટમાં તો એટલું સારું કે પહેલાં ઘૂંટડામાં જ બધા વખાણ કરશે. તો એના માટે સૌથી પહેલાં મેં આ એક પેકેટ લીધું છે. એ પેકેટ ગોંદ કતીરાનું છે. તો કઈ રીતે એનો યુઝ કરો એ ચલો આપણે જોઈ લઈએ. તો બે વસ્તુમાંની એક વસ્તુ આ છે ગોંદ કતીરા, જે મેં તમને પેકેટમાં બતાવ્યું ને એવા પેકેટમાં આપણને મળતી હોય છે. અને આમ તમને નહીં મળે તો ઓનલાઈન તો આ મળી જ જાય છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાંથી તમે લઈ શકો છો. એના ખૂબ જ ફાયદા છે, એ આપણે આગળ જોઈએ. અને અહીંયા મેં બીજી વસ્તુ લીધી છે સબ્જા સીડ્સ, એટલે કે તકમરિયા, આપણી ગુજરાતી ભાષામાં તકમરિયા. આ તકમરિયા પણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે ને એમાંય ગરમીમાં જો તમે ખાશો ને તો ખૂબ જ ફાયદામંદ છે. તો હવે આ બંનેને પલાળવા માટે આપણે બે અલગ અલગ વાસણ લીધા છે. એકમાં પલાળાય નહીં, એનું કારણ હું તમને આગળ જણાવું, તમને ખબર પડી જ જશે. તો ગોંદ કતીરા આપણે લઈ લેવાનું છે 1 ચમચી, એટલે 1 ચમચી નહીં તો તમે હાથથી પણ ઘણીને માત્ર લઈ લેવાના છે 5 થી 6 એવા ટુકડા. અહીંયા મેં લીધા છે, આ તમે જોઈ શકો છો કે 8 ટુકડા મેં લીધા છે. આ ટુકડામાંથી કેટલું ને કેવું થાય છે એ તમે જોઈને જ ચોંકી જશો. ને હવે સબ્જા સીડ્સ આપણે લેવાનું છે 1.5 ચમચી જેટલું. હવે સબ્જા સીડ્સ માટે આપણે નાની વાટકી લીધી છે અને ગોંદ કતીરા માટે આપણે મોટું બાઉલ લીધું છે. એ ડિફરન્ટ તમને ના સમજાય તો આગળ વિડીયોને તમે સ્કીપ જરા પણ ના કરતા, તમે જોશો ને તમને જાતે ખ્યાલ આવી જશે કે આપણે ગોંદ કતીરા માટે મોટું વાસણ કેમ લીધું છે. તો હવે બંનેમાં આપણે પાણી રેડી દેવાનું છે. ડૂબે એટલું ગોંદ કતીરામાં વધારે રેડવાનું છે અને સબ્જા સીડ્સમાં એ ડૂબે એટલું પાણી લેવાનું છે. સબ્જા સીડ્સ અને ગોંદ કતીરા આપણા કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, શરીરના કોઈ પણ દુખાવા માટે ખૂબ જ ફાયદામંદ હોય છે. આપણે એને જરૂરથી ખાવું જોઈએ. તો હવે મેં અહીંયા બધી જ સામગ્રી લઈ લીધી છે અને એના માટે મેં અહીંયા પાન શરબત બનાવવાનું છે, તો પાન તો હોવું જ જોઈએ. તો મેં અહીંયા 5 જેટલા પત્તા લીધા છે. પાનના પત્તા તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો, પરંતુ નાગરવેલના જ પત્તા હોવા જોઈએ. નાગરવેલના પાનથી જ આપણે પાન શરબત બનાવી શકીએ છીએ. એટલે પાનમાં આપણે આ નાગરવેલના પત્તાનો જ યુઝ થતો હોય છે, એટલે પાનમાં જે વપરાય એ આપણે અહીંયા લેવાનું છે. તો પાનને સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને કોરા કરી લેવાના છે. એના પછી એના ઉપરના જે દાંડલા છે ને એ જાડી દાંડી એ આપણે કાઢી લેવાની છે. દાંડલો જાડો હોય ને તો થોડુંક કડવાશ જેવું લાગે છે, એટલા માટે આપણે દાંડલાને કાઢી લેવાનો. બધા સાથે પત્તા ભેગા કરીને વચ્ચેથી તમે કટ કરશો ને કાતરથી તો એ આરામથી એ નીકળી જશે. તો હવે આપણે આ પત્તાને શું કરવાનું છે, એક બાઉલ લઈ લેવાનું છે અને આપણે બાઉલમાં આ પત્તાને કટ કરવાના છે. મિત્રો આગળ આપણે આ રેસીપી જોઈએ એ પહેલાં તમને એક નાનકડી પ્રેમભરી રિક્વેસ્ટ છે. વિડીયો ખૂબ જ સારો છે અને જો તમને પણ સારો લાગે તો એક લાઈક કરવાનું જરા પણ ભૂલતા નહીં. અને ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડમાં વધુમાં વધુ શેર કરજો, જેથી એમને પણ પાન શરબત બનાવવા માટે આ ગરમીમાં ખૂબ જ એમને પણ લાભ થાય, તમને પણ લાભ થાય. તો અહીંયા પાન શરબત બનાવવા માટે મેં અહીંયા વરિયાળી લીધી છે, ગુલકંદ લીધું છે, ટોપરાનું છીણ લીધું છે અને સાકર લીધી છે. અહીંયા સાકર તમે કોઈ પણ લઈ શકો. અહીંયા ખડી સાકર મેં અહીંયા લીધી છે. તમે મોટી સાકર પણ લઈ શકો, ખાંડનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે આ પત્તા કટ કરેલા આપણે સાઈડમાં રાખીશું અને મિક્સર જાર લઈ લઈશું. એનામાં આપણે 4 થી 5 નંગ જેટલા કાજુ લઈ લેવાના છે અને અહીંયા વરિયાળી આપણે 1 ચમચી જેટલી વરિયાળી લેવાની છે. 1 ચમચી મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે, તમે લીલું ટોપરું પણ લઈ શકો છો. અને મેં અહીંયા ખડી સાકર લીધી છે. તમે કોઈ પણ સાકર તમને ઈચ્છા મુજબ તમે લઈ શકો છો. 2 ચમચી ખડી સાકર, વરિયાળી અને કાજુને આપણે સરસ એવા પીસી લેવાના છે. પાવડર ફોર્મ બનાવી દેવાનું છે એનું. દરદરું ના રહેવું જોઈએ. હું તમને અહીંયા બતાવું કે કેવું અહીંયા પાવડર ફોર્મ, એકદમ પાવડર આપણે ઝીણો કરી લેવાનો છે. તો હવે આ જ બાઉલમાં આપણે એડ કરવાનું છે જે આપણે સાઈડમાં કટ કરીને પત્તાને રાખ્યા હતા, એ પાનના પત્તા લઈ લેવાના છે અને એ બધા જ આપણે આની અંદર એડ કરી દઈશું.
હવે લઈ લેવાનું છે ગુલકંદ. ગુલકંદ હું અહીંયા 2 ચમચી જેટલો લઉં છું. તમારે પણ આ ટેસ્ટ પ્રમાણે જો વધારે ગુલકંદ ભાવતું હોય તો તમે લઈ શકો છો. ગુલકંદ નાખ્યા પછી તમારે ખાંડનું પ્રમાણ ઓછું કરવાનું છે, કેમ કે ગુલકંદમાં ખાંડ આવતી જ હોય છે એટલા માટે. તો હવે મેં અહીંયા લીધું છે 1 કપ જેટલું ફ્રેશ દૂધ. તમે અડધું પણ લઈ શકો, એને થોડું દૂધ નાખીને પણ પીસી શકો છો. તો અહીંયા 1 કપ દૂધમાં આપણે સરસ એવું આને ફરીથી પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવી પેસ્ટ થઈ ગઈ છે. પહેલો પાવડર જો સરસ પીસાઈ જશે ને તો પછી આને ગાળવાની જરૂર નથી રહેતી. પત્તા તો ઇઝીલી એકદમ સરસ એવું એનું પેસ્ટ થઈ જાય છે. તો હવે આપણે ગોંદ કતીરા અને સબ્જા સીડ્સને 5 કલાક માટે પલાળીને રાખ્યા હતા એ જોઈ લઈશું. તો અહીંયા સબ્જા સીડ્સ સરસ એવા પલળીને તૈયાર થઈ ગયા છે, ફૂલી ગયા છે. અને ગોંદ કતીરા તમે અત્યારે અંદાજો આવી જ ગયો હશે કે મેં મોટું વાસણ લેવાનું છે એના માટે કીધું. ગોંદ કતીરા આપણે 8 ટુકડા લીધા હતા, છતાં પણ તમે જો આખું બાઉલ અહીંયા ભરાઈ ગયું છે. અને એટલા માટે જ ગોંદ કતીરાને આપણે મોટા વાસણમાં પલાળવું જોઈએ, જેથી એ ફૂલે એટલે બહાર ના આવે. જો તમે નાનો વાટકો લેશો ને પાણી ઓછું હશે તો એ ફૂલીને આવો તૈયાર નહીં થાય. એટલે એનું મોટું જ વાસણ લેવાનું છે. અને આ તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને રોજ તમે આનો યુઝ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જા સીડ્સ પણ સરસ એવા ફૂલી ગયા છે, એકદમ ચિકાસ જેવું છે. એના લીધે જ એ આપણી હેલ્થ માટે, કમર માટે ખૂબ જ સારું હોય છે. તો હવે આપણે પાન શરબત બનાવી લઈએ. એના માટે મેં ગ્લાસમાં પહેલાં ગુલાબના પાંદડાની પંખુડીઓ એડ કરી છે, એના પછી ગોંદ કતીરા 1 ચમચી અને પછી સબ્જા સીડ્સને આપણે 1 ચમચી જેટલું એડ કરવાનું છે. હું અહીંયા 3 ગ્લાસ બનાવી રહું છું. અને પછી એડ કરીશું આઈસ ક્યુબ. એ તમારે જેટલું જોઈએ ને એ પ્રમાણે તમે એડ કરી શકો. અને પછી આપણે બનાવેલા પાન શરબતની પેસ્ટ ઉમેરવાની છે. એનામાં તમે ચાહો તો વધારે દૂધ પણ ઉમેરી શકો છો. તમારે વધારે પાનનો ટેસ્ટ જોઈતો હોય તો ઓછું દૂધ લેવાનું છે. મેં અહીંયા 3 ગ્લાસ જેટલું શરબત બનાવેલું છે, એ પ્રમાણેની મેં પેસ્ટ બનાવેલી છે. અને પછી તમે ઉપરથી આને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે. તમે જે તમને મનગમતા ડ્રાયફ્રૂટ હોય એનાથી પણ તમે આને સર્વ કરી શકો છો, ડેકોર કરી શકો છો, ગાર્નિશ કરી શકો છો. અને હા મિત્રો, કોઈ પણ ડીશ હોય ને તમે એને સજાવો ને તો એ ખૂબ જ સુંદર લાગતી હોય છે. એ ખાવાની કે પીવાની સામેવાળાને તરત ઈચ્છા થઈ જતી હોય છે. અને ઉપરથી આપણે મેં અહીંયા તૂટી ફૂટી ગુલાબની પત્તી અને પાનના પત્તાથી મેં અહીંયા સરસ એવું એની સજાવટ કરી છે. જોઈને જ આપણને પીવાની ઈચ્છા થઈ જાય એવું આ પાનનો શરબત છે. તો મિત્રો, આ પાનના શરબત માટે આપણે વધારે કંઈ ઝંઝટ કરી નથી. ફક્ત આપણે ગોંદ કતીરા, સબ્જા સીડ્સને સૌ પહેલાં આપણે પલાળી દીધા છે 5 કલાક માટે. એના પછી આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લીધા હતા કાજુ, વરિયાળી અને સાકર. કાજુ આપણે લીધા 4-5 નંગ અને વરિયાળી 1 ચમચી અને 2 ચમચી આપણે સાકર લીધી છે, 1 ચમચી આપણે ટોપરાનું છીણ લીધું છે. આ બધી વસ્તુને આપણે પીસી લીધી છે. એના પછી આપણે પાનના પત્તા 5 પત્તા આપણે કટ કરી અને એડ કર્યા. ગુલકંદ એડ કર્યો આપણે 2 ચમચી જેટલો. અને ઉપરથી 1 કપ દૂધ રેડીને ફરીથી આપણે એને પેસ્ટ બનાવી લીધી છે. અને પછી આપણે આઈસ ક્યુબ, ગુલાબની પાંદડીઓ, સબ્જા સીડ્સ અને ગોંદ કતીરાથી આપણે આ પાન શરબત તૈયાર કર્યું છે. મિત્રો, આજની આ રેસીપી આ સમરમાં, આ ઉનાળામાં, આ બળબળતી ગરમીમાં જો તમે પીશો ને તો તમારા શરીરમાં ઠંડક તો વળશે, સાથે સાથે તમારા ઢીંચણના, કમરના, સાંધાના બધા જ દુખાવાને આ દૂર કરશે. કેમ કે આપણે એની અંદર એવી વસ્તુ ઉમેરી છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને બજારના એવા મોંઘા અને કેમિકલવાળા શરબત પીવા કરતાં આપણે ઘરે બનાવેલું આ સબ્જા સીડ્સથી, ગોંદ કતીરાથી, પાનથી જે શરબત બનાવ્યું છે એ પીવાથી તમારી હેલ્થ તો સારી રહેશે, તમારું પોકેટ મની પણ બચી જશે. અને બીજી વસ્તુ કે જે લોકોને તમાકુ, માવા ખાવાની ટેવ છે અને એ લોકોને આવી રીતે જો તમે પાન બનાવીને આપશો ને, જે આપણે આનામાં વસ્તુ ઉમેરી છે ને બસ એવી જ રીતે તમે પાન પણ બનાવી શકો છો આ જ મસાલાથી. ફક્ત આપણે આની અંદર એની પાન બનાવવા માટે દૂધ નથી રેડવાનું, બીજું બધું જ આ જે વસ્તુ આપણે લીધી છે એના એ વસ્તુ પાનમાં પણ આવતી હોય છે. તો એવી રીતે જો તમે પાન બનાવીને આપશો ને તો મસાલા માવાનું પણ જે લોકોનું વ્યસન છે તમાકુનું એ પણ છૂટી જશે. અને સરસ એવું આ પાનનો શરબતની એ લોકોને હેબિટ પાડજો. તમારા હસબન્ડ હોય, દીકરો હોય કે કોઈ પણ હોય તો એની એ હેબિટ
તમાકુની હેબિટ પણ દૂર થઈ જશે, કેમ કે તમાકુ આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનદાયક છે. તો ચલો મિત્રો, આજની રેસીપી ગમી હોય તો એક લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હું આવી જ નવી રેસીપીઓ લાવતી રહું છું. તો મળીએ છીએ નવી રેસીપી સાથે.